નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રીમંડળના માર્ગદર્શન હેઠળ રજૂ થયેલ કામગીરી બાબતે તલાટી કમ મંત્રી સૌથી જૂની કેડર હોવા છતાં પણ આ કેડરને વિવિધ વિભાગોના પ્રમાણમાં અન્યાય થયેલો છે। છેલ્લા 3.5 વર્ષથી સરકારથી સાથે થયેલ સમજૂતી મુજબ જોબ ચાર્ટ બનાવવાની સંમતિ મળેલ હોવા છતાં આજ દિન સુધી જોબ ચાર્ટ નિયત થયેલો નથી। તેને ધ્યાને રાખી તલાટી કમ મંત્રીના નિયત થયેલ પ્રશ્નનું નિરાકરણ અન્ય વિભાગને મહેસૂલી કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનું ઠરાવેલ છે, જે વડોદરા જિલ્લા તલાટી કમ મંત્રીમંડળ દ્વારા રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના સંકલનમાં રહી તમામ કામગીરી બંધ કરવામાં આવશે, જેને ધ્યાનમાં રાખીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજ રોજ વડોદરા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા માનનીય કલેક્ટર સાહેબશ્રી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદનના માધ્યમથી અમે અમારા પડતર પ્રશ્નો કે જે 2022ની હડતાલ તલાટી કમ મંત્રી મંડળ આખા રાજ્યભરમાં કરેલ હતી, તેમાં પડતર પ્રશ્નોમાં તલાટી કમ મંત્રીનો જોબ ચાર્ટ કે જે જોબ ચાર્ટ સ્પષ્ટ ન હોય, અન્ય વિભાગની કામગીરી કે જેમ કે રેવન્યુ તલાટી કેડરની પણ કામગીરી તલાટી કમ મંત્રી પાસે કરવામાં આવે છે અને ખેતીવાડી ડિપાર્ટમેન્ટ કે જે ગ્રામ સેવકને લગતી કામગીરી છે, જેમ કે પાક વાવેતરના દાખલા, પાક નુકસાનીનો સર્વે, એગ્રી સ્ટેટનો સર્વે હોય કે એગ્રી સેન્સસનું સર્વે હોય, એ તમામ કામગીરી તલાટી કમ મંત્રી કેડર પાસે કરવામાં આવે છે। આ માટે 2022ના હડતાલમાં સરકારશ્રી દ્વારા આશ્વાસન આપવામાં આવેલ હતું કે સદરુ પ્રશ્નનું નિરાકરણ આવશે, પરંતુ 3.5 વર્ષ જેટલો સમય થયેલ હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ ના આવતા રાજ્ય મંડળ દ્વારા સદરુ આવેદનપત્રની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। મંડળ દ્વારા આગળની કાર્યવાહીમાં જો પ્રશ્નનું નિરાકરણ વહેલી તકે નહીં આવે તો રાજ્ય મંડળના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાશે અને રેવન્યુ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે। Subscribe now and press the bell icon. Never miss an update.